તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં, નવા અંદાજ સાથે. આપણે ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. અને આ બાજુ જો અમારે માનસુ તૈયાર થઈ ગઈ છે, એની મમ્મી તૈયાર થઈ ગઈ છે. માનસુ પાપા બોલાવે, પાપા કે આજ તો જોઈએ વહેલા ઉઠીને ગઈ મસ્ત તૈયાર થઈ ગઈ છે. નકતો હજી હુતા હોય કે માનસુ અહીંયા આમ કહી દેવા માનસુ ટાટા કહી દે, ટાટા. મિત્રો આપણે જવાનું છે આજે બહાર, એટલે કે બહાર ગામ જવાનું છે. ક્યાં જવાનું છે ટાઇટલ ને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે એટલે એને આપણે નહીં, અમારે એક ને આને નહીં. એટલે કેમ કે જવાનું તો બે ને, પણ બે ને જવામાં કાંઈ માનસુને થોડીક મજા નથી, એટલે બે અત્યારે ન જોઈએ. જો અમારે માનસુને 2-3 દિવસથી રાગે નથી, તાવ જેવું થઈ જાય છે. હા હા કા માનસુ કે તો પવન હા 3 દિવસથી તાવ ને એવું આવી ગયું હતું, એટલે આપણે દવાખાને લઈ ગયા હતા. એટલે જો કે તડકામાં ને એમાં લઈ ન જાય. અત્યારે તો તડકો ન હોય, પણ વળતા આવી એટલે તડકો થઈ જાય. એટલે જો મારે માનસુ ઘરે રહેવાનું છે ને પપ્પાને જવાનું છે. તો આપણે જવાનું છે દેડી, જાનભાઈની દેડી, જ્યાં વિપુલભાઈ વાળા અને ચતુરભાઈ ખીચડિયા, કલ્પેશભાઈ આપણે ગોખલાણા નજીકના, તો એ બધા તેને સોંગ રેકોર્ડિંગ કરે છે, એક માતાજીની આરતી. તો આપણે ત્યાં જવાનું છે રેકોર્ડિંગમાં. એટલે રેકોર્ડિંગ જોકે થઈ ગયું છે, શૂટિંગ કરે છે ત્યારે, વિડીયો શૂટિંગ. તો આપણે જવાનું છે કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહીજો. હા, આપણે આવવાના છે ધર્મેશભાઈ સુખ પરથી, તો એ પણ હમણાં થોડી વારમાં આવે છે, પછી નીકળવી બી સારે. તો શું કહેશું, તમે આવું છે? એટલે અત્યારે તો કેમ કે આવું છે ને કહેવાય જ નહીં, કેમ કે માનસુને મજા નથી. નકર તો વળે જીદ કરવી, અત્યારે જીદ કરાય એવું છે નહીં કે માનસુ. વાગી ગયા છે 8, અને હા ભાઈ જાવ પહેલાં એમ કહેતા 7 વાગે જવાનું છે ને, ત્યારે 8 વાગે વજીને તો આવ્યા ને 1 કલાક મને વાટે રાખ્યો. હવે જાવી છે ભાઈ દેવડી, એક શૂટિંગ રાખ્યો હવે ટાઇટલ ને થંબનેલ જોઈને આવ્યા છે, તો તમને અંદાજ તો આવી ગયો હોય છે. અંદાજ આવી ગયો ને, મેં પણ કઈ વાત દીધું જ બધાને. તો હાલો હવે જવા દઈએ બેક ટુ દેવડી. ભાઈ જો ભાઈ અત્યારે બાબરા પેટ્રોલ પંપ પહોંચી ગયા છે ને ભાઈ. જો ભાઈ પેટ્રોલ પુરાવાનું ચાલુ કરી દઉં છે ને ભાઈ. સંજયભાઈની ચેનલમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો ભાઈ પેટ્રોલ નખાઈ ગયું છે ને, હવે ભાઈ ઓન ધ વે દેવડી. તો હાલો ફટાફટ દેવડી વહી જઈને તમે બધા છેલ્લે સુધી વિડીયોમાં ભીના રહેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જાનભાઈની દેડી, અને આવી ગયા છે સીધા જ મંદિરે. તો આ છે જાનભાઈનું મંદિર, અને હવે જઈશું અંદર દર્શન કરવા. તો અમારે ધર્મેશભાઈ બધું વ્લોગ લેવાની તૈયારી કરે છે, શૂટ લેવાની. જો અત્યારે પહોંચી ગયા છે દેવડી ધામમાં, અને હવે થોડોક આપણે વ્લોગ ઉતારવા જ આવ્યા છે, એટલે વ્લોગ ઉતારી અને પછી આપણે માતાજીના દર્શન ને બધું કરવા જઈએ, અને તમને બધાની દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો હાલ આપણે હવે જઈ દર્શન કરવા. અને વિપુલભાઈ વાળા તો આપણે રાહ જોઈને ઉભા છે ક્યારના. જય માતાજી ભાઈ, કેમ છે? કેમ છે? મેં ક્યારો ને દેવનો દરબાર હો બાપામાં કાંઈ ઘટવા ન દે મારી ભગવતી. જે મનોકામના લઈને આવે મનોકામના પૂરી કરી દે માતાજી નેહડા વાળી. હા, તો આપણે આવી ગયા છીએ મંદિરે, અને આ સાઈડ માતાજીનું મંદિર છે. હમણાં દર્શન કરવા જાવી. તો પેલા આપણે વિપુલભાઈને મળી લઈએ. ઘણો આનંદ થયો સંજયભાઈ આવ્યા, મેં આમંત્રણ માન રાખીને આવ્યા, ઘણો આનંદ થયો. અને આમાં તે વિપુલભાઈનો ભાવ તો કહેતો નહોતો કે સંજયભાઈ તમે આવો આવો. કીધું કે આપણે એક સોંગ બનાવવું છે, તમે આવજો. આજે સોંગનું શૂટિંગ છે, એટલે આપણે બે કામ થઈ ગયું. શૂટિંગમાં આવી ગયા અને વિપુલભાઈને મળી લીધું, એટલે કન્ટિન્યુ બધા આપણે બનાવીશું. દર્શન કરીએ માતાજીને આપણે.
જય માતાજી કલ્પેશભાઈ. મોટા ક્રિએટર આવી જશે કેમ છે ભાઈ? કેમ છે લે મામુ? અરે લે બસ મજા મજા કયો. કેમ છે બેન મજામાં? થોડુંક નહીં બહુ જાજુ મોડું થઈ ગયું. બહુ જાજુ મોડું કરી દીધું કલ્પેશભાઈ. 8 વાગ્યાનો ટાઈમ હતો ને આવ્યા છે 10 વાગે. અને હારે અમારા મામા પણ આવ્યા છે, હિરન મામા. હે મામા? તો મિત્રો આપણે ફાઇનલી ચતુરભાઈની ક્યારની વાત હતી. ચતુરભાઈ આવી ગયા છે અને આવ્યા ક્યારે ખબર 11 વાગે. કેમ છે ભાઈ મજામાં? કલેજા જય દ્વારકાધીશ બધાને. અને સૌપ્રથમ પહેલા તો 1 સેકન્ડ સોરી. મેન એમાં એવું હતું કે મેન ક્રિએટર જ આ છે ને એને જ મોડું કીધું 1.5 કલાક કર્યા આવવામાં. તમને બધાએ કોમેન્ટ કરીને કહી દેજો ને હું એવું માનું પાર્લરમાં છે ને એટલે બહુ વાર લાગે. પાર્લરમાં તો વાર લાગે. અમારે શું છે, અમારે નાઈન તૈયાર થઈને લઈ આવવાનું કર્યું એટલે અમે 8 વાગે મારે આવી ગયા હતા. આવવાનું હોય ને તો હું નીકળી જ જાઉં, પણ આ પાર્લર વાળા ને પછી સમજી જાજો હારે હોય ને ભેગા પછી. હોય ને એટલે મેકઅપ કરે બહુ વાર લગાડ નહીં. હવે શૂટિંગ ની તૈયારી કરો ભાઈ. કાંઈ વાંધો નહીં, શૂટિંગ ની બધી તૈયારી થઈ ગઈ છે. સેટઅપ બેટઅપ બધું ગોઠવી વાળું છે અને આગળ કઈ રીતનું શૂટિંગ ચાલે છે એ તમને બધાને બતાવીશું. અને આજે અમે બધા ક્રિએટર ભેગા આપણે ક્રિએટર ન કહેવાય, આપણે ના કહેવાય. ક્રિએટર ન કહે પણ બધા ભાઈઓ યુટ્યુબર નાના નાના યુટ્યુબર મિત્રો આજે ભેગા થયા છે. કેવી હસી મજાક કરીએ છે એ તમને આજે દર્શાવીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. શૂટિંગ ની બધી તૈયારી થઈ ગઈ છે. કલ્પેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? એકદમ મજામાં ભાઈ. એકદમ મજામાં. અને આપણે આવી ગયા છીએ જાનભાઈ માની દેડી. આપણે જાનભાઈ માતાજીની આરતીની શૂટિંગ છે તો એના માટે બધા ક્રિએટરો ભેગા થઈ ગયા છે. અને બસ હવે સ્ટાર્ટ કરવી એટલી વાર છે. થોડી વારમાં હમણાં ચાલુ કરીશું. કેડી ધમાલ હો કલ્પેશભાઈ. તો શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલ આવો એમને હાલ આવો. ધર્મેશભાઈ લઈ લેજો તમે. તમે તો એક મેક છે 3 થી 4 વાર શૂટ કર્યો ત્યારે હજી તો ફાઇનલ નથી થયો. ચતુરભાઈ એક મેક છે 4 વાર લીધો, 5 વાર લીધો. આજે આ તો કાંઈ ન કહેવાય. અમે જે સિંહોર જે શૂટિંગમાં જઈએ ને હા મારે એક જ ડાયલોગ હોય, લગભગ સમથિંગ 30 થી 40 સેકન્ડનો ડાયલોગ હોય, 2.5-3 કલાક થાય છે. એક ડાયલોગ કરી તમે પરફેક્ટ એક શબ્દ આમ તેમ ન થાવો જોઈએ. આ બાજુ એવું શૂટિંગ સ્માઈલ સ્માઈલ આપો. તો મિત્રો અત્યારે શૂટિંગ ચાલુ છે કમ્પ્લીટ અને વાગી ગયા છે બપોરના 12. શૂટિંગ પૂરું થયું નથી, શૂટિંગ ચાલુ છે એમના. કેમેરામેન આવ્યા છે બ્લોગ બનાવવા. કેમેરામેન હાયર કરી દીધા છે. હા એવું છે. અમે બધા ડાયરેક્ટરમાં છીએ અને ભાઈ કેમેરામેનમાં છે. વિપુલભાઈ વિપુલભાઈ ને નથી ખબર એવું છે. કઈ વાંધો ના. હવે શૂટિંગ ચાલુ કરવાની તૈયારી છે. બ્લોગ ચાલુ છે અને શૂટિંગ ચાલુ છે, બધું ચાલુ છે. ત્યારે જો મિત્રો ભાઈ કેમેરામેન માં ગરમી ફૂલ થાય છે, તડકો જેવો છે. તો જો અત્યારે ભાઈ ફ્રેમ બેહારવાનું નક્કી કરવી છે આગળ કઈ રીતે ક્યાં બે રહ્યો કે આ રહ્યું ને આ દર્શાવવાનું છે. સીન આવે ને આ કરતા ફેવરેટ રાખી ને આની કરતા ડોલી મજા આવે. આ એનો જાને જો પાછળ નું બધું આવી છે ને દેખાય એમ કરતા ત્યાં જતા નથી તો કન્ફર્મ કર્યું અમે. આ ઉભા રહ્યો તો મિત્રો આ કેમ થાય ફ્રેમ બે પ્લાન કર્યું છે કે ફ્રેમ બે થી નથી કેમ થાય ફાઇનલ આ ડન. હાલો ડન આ ફટાફટ કારણ કે લાઈટ વહી જાય છે. લાઈટ ઘરે ઘરે જાય છે આવે છે. રેડી 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 એક નંબર. આવું હોય ને તો મેં ગાલું મેં કીધું છે મસ્તી હોય ને તો કરી દે કે ના નહીં કે માથે કરી વાળે નું કામકાજ રાખી દીધું છે બંધ અને ચાલો મિત્રો પેલા પ્રસાદી લઈ લેવી કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. કલ્પેશભાઈ, હિરેનભાઈ, વિપુલભાઈ, રમેશભાઈ કન્ટિન્યુ બના રહીજો. આ સાઈડમાં બધા પ્રસાદ લેવા બેસી ગયા છે. શૂટિંગમાં હવે થોડો બ્રેક લીધો છે. જમીન પછી પ્રસાદી લઈને નિરાતે પાછું શૂટિંગ કરશું થોડી વાર પછી.
તો મિત્રો વાવમાં શૂટ કરવા આવી ગયા છીએ અને પણ એમ નહીં અહીંયા બે બરોબર છે આમેથી શૂટિંગ આવી જાય તો અહીંયા પ્લાનિંગ ચાલુ છે ક્યાં બિહાર હોય ક્યાંથી શૂટ અમારા પરમ મિત્ર એવા સંજયભાઈ હા ભાઈ આવ્યા છે અમારા આંગણે તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક Thank you, સ્વાગત thank you કરીએ ભાઈ, છીએ. આભાર આપનો. આવ્યા છે એટલે થોડું ખોટું લાગ્યું છે કાંઈ વાંધો નહીં કપલમાં જરૂરથી પધારજો. પાક્કું, પાક્કું, અને જરૂર, એની ચેનલનું નામ છે સંજય અસ્મિતા વ્લોગ સંજય તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી 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 ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ચરણો પખાળે જા સાગર ગંભીર